ધોરણ 12 વિષય એકાઉન્ટ્સ પાર્ટ 2 ચેપ્ટર પહેલું છે શેર મૂડીના વ્યવહાર. હવે આ ઉદાહરણ 1 છે, પણ છતાંય પહેલા તમને સમજાવી દો કે આ ચેપ્ટર કેટલા માર્કનું છે. તો એ વિભાગ અને બી વિભાગમાં એક એક માર્કનું પૂછાશે. આમ ટોટલ 10 માર્કનું ચેપ્ટર છે. એ વિભાગમાં 1 માર્ક, બી વિભાગમાં 1 માર્ક અને ઈ વિભાગમાં 8 માર્કનો દાખલો. જેવી રીતના પ્રવેશ અને નિવૃત્તિનો 8-8 માર્કનો દાખલો પૂછાય છે, બસ સેમ એ જ રીતના અહીંયા પણ ઈ વિભાગની અંદર 8 માર્કનો દાખલો પૂછાશે. એક ઓબ્જેક્ટિવ અને એક ટૂંકો પ્રશ્ન, આમ કરીને 10 માર્કનું આ ચેપ્ટર છે. આપણે શરૂઆત કરીએ ઉદાહરણ 1. એની અંદર બી જનરલી આમ નોંધો છે શેર મૂડીના વ્યવહારો, શેરને લગતું ચેપ્ટર છે. તો શેર મૂડીના વ્યવહારોની અંદર શેર શબ્દ બધાને ક્લિયર જ હશે દિમાગમાં કે શેર કોને કહેવાય. તો બજાર માર્કેટની અંદર કંપની જ્યારે બી આપણે ખોલવી હોય તો શેર બહાર પડ્યા વગર કંપની ખોલી શકતા નથી. અમુક ટકા ભરનું ભરાય તો જ કંપની ખોલી શકીએ. તો શેર બહાર પાડે તો કંપની પાસે રૂપિયા શું થાય? આવે. એટલે એને કેવું, આમ જનરલી એની આમ નોંધો હોય છે કે ફિક્સ અત્યારે આપેલી છે, પણ હું ડાયરેક્ટ જ તમને સમજાવીશ, ચોક્કસ તમને આવડી જશે. પહેલા તો હું ધ્યાનથી જોજો કે શૈલજા કંપની લિમિટેડે ₹10નો એક એવા 2,40,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા. તો 2,40,000 શેર બહાર પાડે, કંપની શેર બહાર પાડે, પણ કંપની સારી હોય તો બની શકે એના શેર બધા વેચાઈ જાય, બની શકે કે એનાથી વધારે પણ લોકો લેવા આવે, બની શકે કે જેટલા બહાર પડ્યા છે એટલા ના બી આવે, કારણ કંપનીની માર્કેટમાં વેલ્યુ ઓછી હોય તો ઓછા લોકો પણ આવી શકે. તો અત્યારે હાલમાં તમે 2,40,000 ઇક્વિટી શેર બહાર પાડો છો, રકમ મંગાવો છો, અને એ લખ્યું જ છે કે મંજૂરી વખતે તથા હપ્તા વખતે મંગાવવામાં આવેલી રકમો સમયસર પૂરેપૂરી મળી ગઈ હતી. બધા શેરની અરજી મળી હતી અને બધી જ અરજી અને બધા જેટલા શેર બહાર પડ્યા બધાના પૈસા આવી ગયા છે, કોઈ પ્રોબ્લેમ છે. અને અરજી પણ જેટલી આપણે બહાર પાડી છે બધી પૂરેપૂરી અંદર આવી ગઈ છે. તો અત્યારે હાલમાં આપણે ગણતરીમાં અરજી, મંજૂરી, પ્રથમ અને છેલ્લો આ 4 હપ્તા છે. અહીંયા આગળ હું ગણતરી લખું છું. અરજી વખતે એ લખું છું અરજી. દરેકની બબ્બે આમ નોંધ થાય એવું યાદ રાખવાનું. મંજૂરી, પ્રથમ, એક લખ્યું છે ને પ્રથમ હપ્તો, અને છેલ્લો હપ્તો. અહીંયા પણ હું લખી દઉં છું છેલ્લો હપ્તો. આ 4 હપ્તા છે આપણે. ત્યારે 4 હપ્તામાં એટલું ધ્યાન રાખવાનું કે કેટલા શેર બહાર પડ્યા છે આપણે, કે 2,40,000. તો 2,40,000 શેર બહાર પાડ્યા છે, તો આપણે દરેક જગ્યાએ 2,40,000, 2,40,000, 2,40,000 આવું છે ને લખી કાઢવાનું. તો 2,40, 2,40, 2,40 આવું લખીને પછી દરેકને ગુણાકાર કરવાનો, પૈસા કેટલા લેખે મંગાયા છે. તો અરજી વખતે ₹3, મંજૂરી વખતે 3, પ્રથમ હપ્તા વખતે 2 અને છેલ્લા હપ્તા વખતે 2. 3, 3, 2, 2. હું ડાયરેક્ટ લખી દઉં છું એવું 3, 3, 2, 2. તો આપણે એ જોવાનું કે આપણને કેટલા રૂપિયા મળે છે. તો આ 2,40,000 ગુણ્યા 3 કરશો, 24 તારીખ 7,20,000 રૂપિયા. અહીંયા પણ 24 તારીખ 72, 7,20,000, 24 દુ 48, 4,80,000 અને 2,40,000 ગુણ્યા 2 એ પણ 4,80,000. તો પહેલા આ રીતના ગુણાકાર કરવાનો અને પછી એની જો દરેકની બબે આમનોંધ થાય એવી 8 આમનોંધ થશે. આપણે આમનોંધો લખીએ. આવે યાદ રાખો, આપણે આમનોંધ લખવાની. તો આની અરજીની પણ 2 આમનોંધ થશે, મંજૂરીની 2, પ્રથમની 2 અને છેલ્લા હપ્તાની 2. આમ આમનોંધો થાય. એકદમ સરળ રીતના તમને સમજાવું કે કંપની જ્યારે શેર બહાર પાડે, લોકો અરજી કરે તો ₹3 લેખે કંપનીને પૈસા આપશે. પૈસા આપે તો બેંક આવે, તો કઈ આવે? રોકડા રૂપિયા તો લે નહીં, તો ક્યાં આવશે બેંકમાં? તો કેટલા? 7,20,000. એ કંપની જ્યારે શેર બહાર પાડે એની લખ્યું જો શૈલજા કંપની લિમિટેડના ચોપડામાં આમનોંધ, તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા. તો કંપની જ્યારે શેર બહાર પાડે તો એની પાસે પૈસા આવે એવું યાદ રાખવાનું. પહેલી આમનોંધ ફિક્સ આવતી હોય છે કે રૂપિયા આવે છે.
ચેપ્ટર એ છે કે શેર બહાર પડ્યા આગળ તો કામ થઈ શકવાનું નથી. તો બેંક ખાતે ઉધાર, તો બેંક પ્રશ્ન પૂછ્યા એના રૂપિયા છે તો કે અરજીના, તે લખવાનું તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. પૈસા જ્યારે શેર બહાર પાડે ત્યારે રૂપિયા આવે, કેટલા આવે છે? 7,20,000. તો 7,20,000 અહીં લખવાનું છે. 7,20,7,20 બાબત જે 2,40,000 ના શેર પર શેર દીઠ 3 લેખે અરજીના નાના મળ્યા તેના. કોઈને શોર્ટમાં લખવું હોય તો બી લખી શકે, અરજીના નાના મળ્યા તેના, બસ આટલું લખી દો તો ચાલે. હવે આ અરજીના નાના મળી ગયા, અરજી ખાતે જમા કરી, બેંક ખાતે ઉધાર કે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. હવે બધા જ રૂપિયા જેટલા શેર બહાર પડે એટલા જ આયા છે, તો બધા પૈસા આપણી મૂડી કહેવાય. કંપનીના માલિક માટે મૂડી કહેવાય. ત્યાં અરજી ખાતે જે જમા કર્યું ને બીજી આમ નોંધમાં ઉધાર કરી દેવાનું. તો લખવાનું ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર કેટલા? 7,20,000. પછી શું કરવાનું? તો આ મૂડી પૈસા, મૂડી ખાતે હંમેશા શું થાય? જમા. તો તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 7,20,000. બાબત જે મંજૂર કરેલ શેર અરજીના નાના શેર મૂડી ખાતે લઈ ગયા. બાબત જે બહુ સિમ્પલ છે. અહીં આગળ બાબત જેમાં તમે શું અરજીના નાના મળ્યા તેના અને અરજીના નાના મૂડી ખાતે લઈ ગયા તેના. સિમ્પલ લખવી તો પણ લખી શકો. યાદ રાખો, પહેલી એમનો પૈસા આવશે શેર બહાર પાડીએ એટલે બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર અરજી ખાતે જમા. બેંક પ્રશ્ન પૂછ્યા હેના રૂપિયા છે, તો આપણે કહેવાનું કે આ અરજીના છે. અને અરજી ખાતે જમા કરી ઉધાર કરી દેવાનું. તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. એ પૈસા આપણી મૂડી બની જાય કંપની માટે. એ મૂડી ખાતે શું થઈ જાય? જમા થઈ જાય. આગળ નેક્સ્ટ મેં તમને કીધું દરેકની બે આમ નોંધ થાય છે. હવે એ જ રીતના મંજૂરીની થશે. તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, હું તો તમને કહું આ બીજા નંબરની આમ નોંધ છે ને, તો અરજી શબ્દ જે છે ને, અરજી એની જગ્યાએ મંજૂરી કરી દેવાનું, બાકી બધું બેઠું લખી કાઢો, કોઈ જ પ્રોબ્લેમ નહીં. એ શું આમ નોંધ થશે? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. પ્રથમ હપ્તો હોય ત્યારે ખાલી પ્રથમ જ શબ્દ કરવાનો, છેલ્લો હોય તો છેલ્લો જ શબ્દ કરવાનો, બાકી કોમન જ આમ નોંધ આવે. હવે બીજા નંબરની આમ નોંધ છે, પછી ત્રીજી આમ નોંધ છે, ત્યાં જ ખાલી ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર શબ્દ લખવાનો છે. અહીં આગળ લખું છું ઇક્વિટી શેર લખું છું ઇક્વિટી શેર. અહીં આગળ અરજીની જગ્યાએ શું લખવાનું? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, મંજૂરી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, એમાં પણ સેમ જ રૂપિયા અહીંથી જોઈ લેવાના. જોઈ લો, આ ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર કેટલા છે? 7,20. સેમ ઉપરવાળી જ રકમ છે અહીં આગળ, તો 7,20,000 જ છે. અહીં આગળ લખી દેવાનું મંજૂરી ખાતે ઉધાર 7,20,000 રૂપિયા. તમે 7,20,000 તો લખી દો છો, પણ તે હેના ખાતે? તો સેમ જ આ ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. અહીંયા પણ સેમ જ, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. તો લખવાનું તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. લખી દઉં છું અત્યારે હાલમાં. તો અહીંયા લખી દીધું ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. યાદ રાખો, ખાલી આ અરજીની જગ્યાએ ખાલી મંજૂરી શબ્દ કર્યો છે. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, બાકી સેમ જમા ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. બાબત જે 2,40,000 ઇક્વિટી શેર પર શેર દીઠ 3 લેખે મંજૂરી રકમ લેણી થઈ તેના. શોર્ટમાં કોઈ લખવું હોય તો ખાલી આટલું લખવાનું, મંજૂરીની રકમ લેણી થઈ તેના. આટલું લખી દો તો પણ ચાલશે, પણ બાબત જે લખવાનું. બરાબર. અને હવે દરેકની બબ્બે આમ નોંધ. તો જો અરજીની બે આમ નોંધ થઈ તો મંજૂરીની પણ બે થશે. તો મંજૂરીના પૈસા લેના થયા, તો હવે પૈસા મળવાના. તો પૈસા મળે તો ક્યાં આવે? તો કે બેંકમાં. તો સેમ આ જ આમ નોંધ પહેલી જે લખી તે લખવાની, બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજીની જગ્યાએ શબ્દ ખાલી શું કરી દેવાનું? મંજૂરી. અહીંયા લખું છું
બેંક ખાતે ઉધાર. હવે મંજૂરીના પૈસા તમારી પાસે આવશે એટલે બેંક ખાતે ઉધાર કરવાનું. કેટલા પૈસા? પૂરેપૂરા જ આવે છે એટલે અહીંયા આગળ તો કોઈ તકલીફ નથી. 7,20,000 બેંક ખાતે ઉધાર 7,20,000. તે હાના રૂપિયા છે? આ તો કે મંજૂરીના. તો તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. 7,20,000. બાબત જે મંજૂરી વખતે મંગાવી રકમ મળી તેના એની રકમ મળી તેના તમે એટલું બી લખી શકો. દરેકની બે બે આમ નોંધ છે, દિમાગમાં સ્થિર કરી દો. હવે છે ને જેવી રીતના તમે અહીંયા આગળ જો ત્રીજી ને ચોથી આમ નોંધ લખીને ત્યાં મંજૂરી શબ્દ જ્યાં હતો ને ત્યાં ખાલી શબ્દ શું કરી દેવાનું? પ્રથમ. 480 ની આમ નોંધ લખવાની, જેવું તમને સમજાવી દઉં. આ ત્રીજી આમ નોંધમાં ઇક્વિટી શેર મંજૂરી શબ્દ લખ્યો તો એની જગ્યાએ ખાલી શું લખવાનું? પ્રથમ શબ્દ લખવાનો. અહીં બી તમે ચાલો ઇક્વિટી શેર અરજી જગ્યાએ પ્રથમ, બરાબર. તો ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર, તો ઇક્વિટી શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. તો ખાલી અહીં આગળ રકમ જોઈને લખી દેવાની આપણે કેટલી છે ગણતરીમાં. તો કે પ્રથમ હપ્તાની 4,80,000 રૂપિયા છે. 480 લખી દેવાના અહીંયા આગળ. 4,80,000. 480. તો ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર, તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. હવે આના બી પ્રથમ હપ્તાની રકમ શું થઈ? તો કે લેણી થઈ તેના 2,40,000 શેર પર શેર દીઠ 2 લેખે પ્રથમ હપ્તાની રકમ લેણી થઈ તેના, અથવા શોર્ટમાં પ્રથમ હપ્તાની રકમ લેણી થઈ તેના. હવે પૈસા મળવાના, તો પૈસા કઈ આવે? તો આના જેવું સેમ, બેંક ખાતે ઉધાર, તો ઇક્વિટી શેર મંજૂરી જગ્યાએ ખાલી શબ્દ શું લખવાનો? તો કે પ્રથમ હપ્તા. લખવાનું બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર. આ પ્રથમ હપ્તો ઉધાર છે તે જમા કરી દેવાનો. તો ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે જમા. તો કેટલા? કે 4,80,000. પૂરેપૂરા રૂપિયા આવી જ જાય છે એટલે કોઈ પ્રોબ્લેમ જ નથી. 4,80,000. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે જમા. લાસ્ટ ટર્મ નોટમાં બી પ્રથમ પછી છેલ્લો હપ્તો છે, આખરી હપ્તો. આખરી કહો, છેલ્લો કહો, છેલ્લો હપ્તો છે. તો ખાલી અહીં આગળ શબ્દ ચેન્જ કરવાનો, એટલું યાદ રાખવાનું. અહીં આગળ અરજી છે, કાં તો અહીં મંજૂરી છે તેની જગ્યાએ આખરી, કાં તો અહીં આગળ છેલ્લી લખી ત્યાં આગળ ખાલી ચેન્જ. આ પ્રથમની જગ્યાએ ખાલી છેલ્લો હપ્તા ખાતે, આખરી હપ્તા ખાતે. તો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. અથવા ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર, પૈસા મૂડી ખાતે લઈ જવાના, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. તો 2,40,000 શેર પર કેટલા રૂપિયા હતા છેલ્લા હપ્તાના? તો અહીંયા આગળ તમે જોઈ શકો. તો જોઈ લો, 2 રૂપિયા લેખે 24 × 48 4,80,000 રૂપિયા છે. તમે 480 લખી શકો. એ લખી દેવાનું 4,80,000. 4,80,000. અહીંયા પણ 4,80,000. બાબત જે 2,40,000 શેર પર છેલ્લા હપ્તાની રકમ લેણી થઈ તેના. આ રકમ લેણી થઈ છે તેના છે. પછી આ પૈસા કઈ ના આવશે? તો કે બેંકમાં. હવે લેની રકમ મળશે ને આપણને, આમ નોંધ લખવાની કે બેંક ખાતે ઉધાર. તો તે આ છેલ્લા હપ્તા ખાતે ઉધાર કરી તે જમા કરી દેવાનું. તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે જમા.
કેટલા તો કે 2,40,000 લખી દેવાનું, સોરી 4,80,000. તો 480 કરી દઉં છું અહીંયા. તો રકમ સુધારી લીધી, 240 લખી દીધી, 480 કરી દીધી. એટલે ઉધાર અને જમા સાઈડ બંનેનું 48 ટોટલ તમે અહીંયાથી કરશો, 48 લાખ ટોટલ થાય છે. તો જોઈ લો, 48 લાખ ટોટલ આપણે કરી દીધું ને પૂરું. તો અત્યારે હાલમાં આમ નોંધ તો આપણે પૂરી કરી દીધી, પણ અહીંયા આગળ દાખલામાં ઇક્વિટી શેર મૂડી ખાતું, અરજી ખાતું, મંજૂરી ખાતું, ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતું અને છેલ્લા હપ્તા ખાતું પણ બનાવો. આટલા ખાતા બનાવવાના છે. તો અહીંયા આગળ તમે જોઈ શકશો, અહીંયા આગળ ખાતા બનાવ્યા છે. તો ખાતા લગભગ આખા ચેપ્ટરમાં દરેકમાં નથી, 2-3 દાખલામાં હોઈ શકે અત્યારે, પણ છે એટલે આપણે કરવાના. તો જો ઇક્વિટી શેર મૂડી ખાતું, પછી અરજી ખાતું, મૂળ મંજૂરી ખાતું, પ્રથમ હપ્તા ખાતું, છેલ્લા હપ્તા ખાતું. બરાબર. તો આ રીતના બધા ખાતા બનાવેલા છે. અહીંયા આગળ આપણે જોતા જઈએ, એમાં ઇન્ટરવ્યુ આપવાની છે. અહીંયા આગળ તારીખો આપી નથી, એટલે આપણે નંબર વાઇઝ બધી ખતવણીઓ કરીશું, ધ્યાન રાખજો. તો અત્યારે હાલમાં હું તો એવું કંઈ છે નહીં કે અત્યારે હાલમાં ખતવણી કરવાની છે. તો પહેલા જુઓ, આ પહેલી આમનો જ છે, બેંક ખાતે ઉધાર. તો બેંક ખાતું તો બનાવવાનું નથી, પણ તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. 11મા ધોરણમાં ખાતા વહીને ખતવણી એ તમને કરતા આવડે છે, એનું પોસ્ટિંગ કરવાનું છે અને અસરો આપવાની છે. તો ઇક્વિટી શેર અરજી ખાતે આ શું કહેવાય? જો બેંક ખાતે ઉધાર બોલાતું હોય તો ઇક્વિટી શેર અરજી ખાતે શું કહેવાય? તો કે જમા. તો તમારે આ અરજી ખાતું છે ને, તો અરજી ખાતામાં જમા બાજુ જવાનું. અરજી ખાતું જ્યાં હોય ત્યાં જવાનું. અરજી ખાતામાં જમા બાજુ નંબર 1 લખવાનું. નામ કોનું લખવાનું? બેંક ખાતે. ઉપરવાળું નામ લખવાનું, 7,20,000. તો ઇક્વિટી શેર અરજી ખાતામાં જમા બાજુ જવાનું. ઇક્વિટી શેર અરજી ખાતામાં, ઇક્વિટી શેર અરજી ખાતામાં જમા બાજુ અને ઉપરવાળું નામ. તો શું નામ હતું? તો કે બેંક ખાતે. તો અહીંયા આગળ લખવાનું બેંક ખાતે. અને પહેલી જ આમ નોંધ છે એટલે હું નંબર બી મારી દઉં છું પહેલો. 7,20,000 રૂપિયા હતા, તો હું 7,20,000 રૂપિયા પણ લખી દઉં છું. તો અરજી ખાતે જમા છે એટલે જો અરજી ખાતામાં જમા બાજુ જવાનું, શબ્દ લખવાનો બેંક ખાતે, ઉપરવાળો ઉધારવાળો અને 7,20,000. પોતાના ખાતામાં પોતાનું નામ ન લખાય, બસ એ ધ્યાન રાખવાનું. પછી જો આ પહેલી આમનોંધ પૂરી થઈ ગઈ, ચાલો આ બીજી આમનોંધ. એ બીજી આમનોંધમાં ઇક્વિટી શેર અરજી ખાતે શું છે? ઉધાર. તો અરજી ખાતામાં ઉધાર બાજુ જવાનું, પણ નામ કોનું લખવાનું? ઇક્વિટી શેર મૂડી ખાતે. તો અરજી ખાતામાં ઉધાર બાજુ સામેવાળું નામ, ઇક્વિટી શેર અરજી ખાતામાં ઉધાર બાજુ ઇક્વિટી શેર મૂડી ખાતે 7,20,000. તમે જે ખાતા આપ્યા છે ખાતા પ્રમાણે ખતવણી કરવાની છે. અરજી ખાતામાં ઉધાર બાજુ ઇક્વિટી શેર મૂડી ખાતે. અને ઇક્વિટી અહીંયા આગળ તમે અરજી ખાતું બનાવ્યું છે એટલે અરજીમાં ગયા. બેંક ખાતું નહોતું બનાવ્યું એટલે બેંક ખાતામાં ખતવણી નથી કરી. અરજી ખાતામાં જમા બાજુ ગયા, નામ લખ્યું બેંક ખાતે. અરજી ખાતામાં ઉધાર બાજુ ગયા, નામ લખ્યું મૂડી ખાતે. હવે આ મૂડી ખાતે છે જમા. તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા છે, તો મૂડી ખાતામાં કે બાજુ? જમા બાજુ. પણ નામ કોનું લખવાનું? સામેવાળું, અરજી ખાતે. તો મૂડી ખાતામાં જમા બાજુ, મૂડી ખાતામાં જમા બાજુ. તો અહીંયા આગળ નામ લખું છું, બીજી તારીખ. મૂડી ખાતામાં જમા બાજુ ઇક્વિટી શેર અરજી ખાતે, ઇક્વિટી શેર અરજી ખાતે 7,20,000. તો આમનોંધો પ્રમાણે ખતવણી જ કરવાની છે, એટલું યાદ રાખવાનું તમારે. આ પહેલી આમનોંધમાં તમે આ પહેલી આમનોંધની ખતવણી પતાવી દીધી. અરજી ખાતામાં જમા બાજુ ગયા, બેંક ખાતે લખ્યું. આ બીજી આમનોંધમાં અરજી ખાતામાં ઉધાર બાજુ ગયા, મૂડી ખાતે લખ્યું. અને મૂડી ખાતામાં જમા બાજુ ગયા, નામ લખ્યું અરજી ખાતે. તો મૂડી ખાતાની જમા બાજુ તમે જોઈ શકો, હમણાં જ લખ્યું આપણે અરજી ખાતે, બીજી તારીખ. ચાલો હવે ત્રીજી
આમ નોંધમાં જઈએ, 2 આમ નોંધ તો આપણી ટોટલ સંપૂર્ણ પૂરી થઈ ગઈ. પછી અહીં આગળ તમારે ખાસ જોવાનું કે શું લખેલું છે. તો જો ત્રીજી આમ નોંધમાં ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તો આપણે કયા ખાતામાં જવાનું? તો કે મંજૂરી ખાતામાં. કઈ બાજુ? તો કે ઉધાર બાજુ. નામ ઇક્વિટી શેર મૂડી ખાતે. તો મંજૂરી ખાતાની ઉધાર બાજુ મૂડી ખાતે શબ્દ લખવાનો. મંજૂરી ખાતામાં ઉધાર બાજુ, મંજૂરી ખાતામાં ઉધાર બાજુ એ શબ્દ લખવાનો મૂડી ખાતે, એ લખું છું. ત્રીજી આમ નોંધ છે ઇક્વિટી શેર મૂડી ખાતે લખું છું ₹7,20,000. અહીંયા લખી દઉં છું 7,20,000. તમે આમ નોંધો પ્રમાણે ખતવણી જ કરવાની છે, બસ એટલું યાદ રાખવાનું. 100% તમને આવડે જ. જો મંજૂરી ખાતામાં ઉધાર બાજુ ક્યાં? ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે આમ ઇક્વિટી શેર મૂડી ખાતામાં ખાતે જમા છે, ઇક્વિટી શેર મૂડી ખાતામાં જમા બાજુ જવાનું, નામ લખવાનું મંજૂરી ખાતે. તો અહીં આગળ ફરી એકવાર જોઈ લો. મૂડી ખાતામાં જમા બાજુ, ઉધારવાળું નામ મંજૂરી ખાતે. મૂડી ખાતામાં જમા બાજુ અહીં આગળ તમારે લખવાનું છે ત્રીજી તારીખ તો નહીં, ત્રીજી આમ નોંધ ઇક્વિટી શેર મંજૂરી ખાતે 7,20,000. 11મા ધોરણની ખાતા વહી ને ખતવણી, બસ એ આવડતું હોય તો કોઈ જ પ્રોબ્લેમ ના આવે, એટલું યાદ રાખવાનું. તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, તો મૂડી ખાતાની જમા બાજુ મંજૂરી ખાતે. ચાલો આગળ વધીએ. ચોથી આમનોંધ. ચોથી આમનોંધમાં બેંક ખાતે ઉધાર, તો બેંકનું તો ખાતું બનાવ્યું જ નથી, તો આ તો ખતવણી જ નહીં થાય. ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા, તો મંજૂરી ખાતામાં જમા બાજુ જવાનું, નામ કોનું લખવાનું? બેંક ખાતે. મંજૂરી ખાતામાં જમા બાજુ, મંજૂરી ખાતામાં જમા બાજુ બેંક ખાતે. અહીંયા લખવાનું છે બેંક ખાતે. તો લખું છું ચોથી આમનોંધ બેંક ખાતે 7,20,000 રૂપિયા. અહીંયા તો બીજી કોઈ એન્ટ્રી આવવાની જ નથી. આમ તો તમે ટોટલ મારવા હોય તો એ મારી શકો, બીજું કોઈ આવવાનું જ નથી. 7,20,000 ખાતું બંધ થવું જ જોઈએ. એવું તમે આગળનું બી અહીં આગળ બંધ નથી કર્યું, કરવું હોય તો એ પણ કરી શકો. 7,20,000 અહીંયા પણ 7,20,000. પછી તમે જે આમનોંધની ખતવણી કરતા જાઓ છો, જો ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા, તો મંજૂરી ખાતામાં જમા બાજુ આપણે હમણાં જ ખાતું બંધ કરી દીધું, જોઈ લો બેંક ખાતું. બરાબર. ચોથી આમનોંધ બી આપણી પૂરી થઈ ગઈ. પછી હવે આવી પાંચમી આમનોંધ. આ ચોથી પૂરી. પછી આ પાંચમી આમનોંધમાં ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર, તો પ્રથમ હપ્તા ખાતે ઉધાર, તો પ્રથમ હપ્તા ખાતામાં ઉધાર બાજુ જવાનું, પણ નામ કોનું લખવાનું? ઇક્વિટી શેર મૂડી ખાતે. તો પ્રથમ હપ્તા ખાતામાં ઉધાર બાજુ, પ્રથમ હપ્તા ખાતામાં ઉધાર બાજુ ઇક્વિટી શેર મૂડી ખાતે 4,80,000. પાંચમી આમ નોંધ હતી, તમે જોઈ શકો. પાંચમી આમ નોંધ ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતાની ઉધાર બાજુ 4,80,000 અને મૂડી ખાતે જમા, તો મૂડી ખાતામાં કે બાજુ? જમા બાજુ જવાનું. મૂડી ખાતાની જમા બાજુ શબ્દ શું લખવાનો? પ્રથમ હપ્તા ખાતે. મૂડી ખાતાની જમા બાજુ પ્રથમ હપ્તા ખાતે. અહીં આગળ લખું છું પાંચમી આમનોંધ ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે 4,80,000. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ અસરો આપતા જઈએ છીએ અત્યારે હાલમાં. પ્રથમ હપ્તા ખાતાની ઉધાર બાજુ બી લખાઈ ગયું, મૂડી ખાતાની જમા બાજુ. પ્રથમ હપ્તાના ખાતામાં ઉધાર બાજુ મૂડીનું નામ અને મૂડી ખાતાની જમા બાજુ પ્રથમ હપ્તાનું નામ, બસ આટલું યાદ રાખવાનું. ચાલો છઠ્ઠી આમનોંધ
છઠ્ઠી આમ નોંધમાં બેંક ખાતે ઉધાર તો થાય નહીં, તો બોલો પ્રથમ હપ્તા ખાતે જમા, તો પ્રથમ હપ્તા ખાતે જમા, તો પ્રથમ હપ્તા ખાતામાં જમા બાજુ બેંક ખાતે શબ્દ લખવાનો, પ્રથમ હપ્તા ખાતામાં જમા બાજુ શબ્દ શું લખવાનો? બેંક ખાતે. આટલું યાદ રાખવાનું. પ્રથમ હપ્તા ખાતામાં જમા બાજુ બેંક ખાતે. બેંક ખાતે અને રકમ આવશે 4,80,000. છઠ્ઠો નંબર છે આનો. ટોટલ બે બાજુ સરખું જ થઈ જશે, ખાતું બંધ જ થઈ જશે. 480, 480. ચાલો તમે સ્ટેપ બાય સ્ટેપ આ બી આમ નોંધ બતાવી દીધી છે. છઠ્ઠી ઇક્વિટી છે પ્રથમ હપ્તા ખાતે જમા, તો જમા બાજુ છઠ્ઠા નંબરની આમ નોંધ ફી તમારી પૂરી. ચાલો સાતમી આમ નોંધ, ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર. સાતમી આમ નોંધ છેલ્લા હપ્તા ખાતે ઉધાર, તો છેલ્લા હપ્તા ખાતામાં કઈ બાજુ જવાનું? ઉધાર બાજુ. નામ લખવાનું મૂડી ખાતે. છેલ્લા હપ્તા ખાતામાં ઉધાર બાજુ મૂડી ખાતે લખવાનું. છેલ્લા હપ્તા ખાતામાં ઉધાર બાજુ ઇક્વિટી શેર મૂડી ખાતે 4,80,000. હવે તમે જુઓ એ જ આમ નોંધમાં છેલ્લા હપ્તા ખાતે ઉધાર થઈ ગયું, પણ મૂડી ખાતે શું છે? તો કે જમા. તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કે કીધું છે, તો મૂડી ખાતામાં કે બાજુ? જમા બાજુ જવાનું. નામ લખવાનું છેલ્લા હપ્તા ખાતે. મૂડી ખાતામાં જમા બાજુ ત્યાં આગળ લખવાનું સાતમી અંદર ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે 4,80,000. ચાલો લાસ્ટ આમ નોંધ બાકી છે, હવે ખાતાઓની કરવાની પૂર્ણાહુતિ થઈ જાય છે આપણે. અને બેંક ખાતે ઉધાર, તો બેંક ખાતે ઉધાર તો લખાય નહીં, તો છેલ્લા હપ્તા ખાતે જમા, તો છેલ્લા હપ્તા ખાતામાં તમારે જવાનું અને કઈ બાજુ જવાનું? તો કે જમા બાજુ. નામ લખવાનું બેંક ખાતે. છેલ્લા હપ્તા ખાતામાં જમા બાજુ અને શબ્દ લખી દેવાનો બેંક ખાતે. $4,80,000. અહીં 480 ટોટલ થઈ જશે, અહીંયા બી 480 ટોટલ થઈ જાય. આ બધા ખાતા તો બંધ થઈ ગયા. હવે ખાલી આપણે કયું ખાતું બંધ કરવાનું છે? તો ઇક્વિટી શેર મૂડી ખાતું. તો મૂડી ખાતું બંધ કરી દેવાનું, તેનું ટોટલ કરી દેવાનું. તો કે 7,20,000, 7,20,000, 4,80,000, 4,80,000, 24 લાખ ટોટલ થાય છે. 24 લાખ રૂપિયા લખી દેવાના. હજુ કોઈ એવું ના વિચાર? ખાલી 2 કે 3 જ દાખલા એવા છે કે જે ખાતા કદાચ હોઈ શકે, બાકી નથી હોતું. અહીં આગળ જે ખૂટે છે 24 ખૂટે છે, તો 24 લાખ ખૂટ્યા, શબ્દ લખી દેવાનો બાકી આગળ લઈ ગયા. અહીંયા પણ ખાતા હોય ને ખાતાઓની આપણી શું થઈ જાય? પૂરી થઈ જાય. ફરી એકવાર કહી દઉં તમને, ખાતા બનાવવાના નામ કીધા છે કે બેંક ખાતું નથી બને એટલે ના જવાય. અરજી ખાતે જમા, તો અરજી ખાતામાં જમા બાજુ જવાનું, નામ કયું લખવાનું? બેંક ખાતે. પછી અરજી ખાતે ઉધાર છે, જો અરજી ખાતે ઉધાર છે, તો અરજી ખાતામાં ઉધાર બાજુ જવાનું, નામ કયું લખવાનું? ઇક્વિટી શેર મૂડી ખાતે. અને ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, તો મૂડી ખાતામાં જમા બાજુ જવાનું, નામ લખવાનું અરજી ખાતે. પછી મંજૂરી ખાતે ઉધાર, તો મંજૂરી ખાતામાં ઉધાર બાજુ, નામ લખવાનું ઇક્વિટી શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ, નામ લખવાનું મંજૂરી ખાતે. ખતવણી કરતી વખત આ ધ્યાન રાખવાનું. ખતવણીની સ્ટાઇલ આ જ છે. જો ફરી બોલીએ આપણે, તમે બી ટ્રાય કરજો, આ ના થાય. મંજૂરી ખાતાની જમા બાજુ બેંક ખાતે. પ્રથમ હપ્તા ખાતાની ઉધાર બાજુ ઇક્વિટી શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ પ્રથમ હપ્તા ખાતે. આ ના થાય. પ્રથમ હપ્તા ખાતાની જમા બાજુ બેંક ખાતે. બસ આ રીતે તમારે ખતવણી કરવાની. છેલ્લા હપ્તા ખાતાની ઉધાર બાજુ ઇક્વિટી શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ છેલ્લા હપ્તા ખાતે. આ ના થાય.
અને છેલ્લા હપ્તા ખાતાની જમા બાજુ બેંક ખાતું. બસ આ રીતના ખતવણી કરવાની. દરેક સ્ટુડન્ટને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે એવું સમજુ છું. તો ઓલ સ્ટુડન્ટને મિટેક્સ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.